આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ભારતની અધ્યક્ષતામાં બિમ્સ્ટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવાની તૈયારીઓ, સૈન્ય પ્રમુખ વિદ્યાર્થીઓ અને શિક્ષક પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી. અને પેરિસ ઓલિમ્પિકની હોકી ફાઇનલમાં સ્થાન મેળવવા ભારતીય ટીમ આજે જર્મની સામે રમશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રાતુ વિલિયમ માઇવલિલી કેતોનિવેર અને પ્રધાનમંત્રી સિતિવેની રાબુકા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. શ્રી મુર્મુએ આજે સવારે ફિજીની સંસદમાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ ગઈકાલે ફિજીની રાજધાની સુવા પહોંચ્યા હતા, જ્યાં ફિજીના પ્રધાનમંત્રીએ તેમને આવકાર્યા હતા. ફિજીના રાષ્ટ્રપતિએ શ્રી મુર્મુને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. રાષ્ટ્રપતિએ બાદમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. ફિજી યાત્રા બાદ રાષ્ટ્રપતિ મુર્મુ આવતીકાલથી ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. અહીં તેઓ ન્યૂઝીલેન્ડમાં તેમના સમકક્ષ નેતાઓ સાથે મુલાકાત કરવાની સાથે એક શિક્ષણ સંમેલનમાં સંબોધન કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં તિમોર લેસ્તે પહોંચશે. ભારતની અધ્યક્ષતામાં બંગાળની ખાડી બહુક્ષેત્રીય તકનીક અને આર્થિક સહકાર બિમ્સ્ટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર 3 દિવસીય આ સંમેલનનું ઉદઘાટન કરશે, જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સહિતના નેતાઓ તેને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં બિમ્સ્ટેકના સભ્ય દેશોના મંત્રીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગપતિઓ તેમજ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બિમ્સ્ટેક વેપારી શિખર સંમેલન બંગાળની ખાડી વિસ્તારના 300થી વધુ હિતધારકોને એક મંચ પર લાવશે, જેથી આ વિસ્તારમાં આર્થિક સહકાર મજબૂત બનશે. સાથે જ વેપારી સુવિધાઓ, પ્રાદેશિક સંપર્ક, ઉર્જા સહકાર, સમાવેશી વિકાસ તેમજ સતત વિકાસ જેવા ક્ષેત્રોમાં આગળ વધવાના વિકલ્પો શોધી શકાશે. મંત્રાલયે ઉમેર્યું કે આ શિખર સંમેલનનો હેતુ બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે મજબૂત વેપારી અને રોકાણ સંબંધો દ્વારા પ્રાદેશિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારત સરકારે સોમવારે વચગાળાના રોકાણ માટે મંજૂરી આપી છે. એક અહેવાલ પ્રમાણે શેખ હસીના બ્રિટનમાં શરણ પ્રાપ્ત કરે ત્યાં સુધી ભારત તેમને તમામ મદદ પૂરી પાડશે. જોકે શેખ હસીનાને રાજકીય આશ્રય આપવા અંગે બ્રિટન સરકારે કોઈ પુષ્ટિ કરી નથી. હસીનાની સાથે તેમના બહેન રેહાના પણ છે, જેઓ બ્રિટનના નાગરિક છે. ઉલ્લેખનીય છે કે હિંસા અને અરાજકતાના પગલે ગઈકાલે શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને સૈન્ય હેલિકોપ્ટરમાં બેસીને ભારત આવ્યા હતા. દેશમાં સર્જાયેલા રાજકીય અવકાશ વચ્ચે સૈન્યએ સત્તા સંભાળી છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને એક નિવેદનમાં જણાવ્યું કે દેશમાં સંસદ વિખેરીને વચગાળાની સરકાર બનાવાશે. ગઈકાલે ઢાકામાં બાંગ્લાદેશના સૈન્ય પ્રમુખની હાજરીમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સામુદાયિક પ્રતિનિધિઓની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સૈન્ય દેશમાં અરાજકતાની સ્થિતિને ડામવા પૂરતા પગલાં લઈ રહ્યું છે. ગઈકાલે ઢાકામાં વિદ્યાર્થી સંગઠનોની વિશાળ રેલી બાદ દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. બળવાખોરોએ પ્રધાનમંત્રી આવાસ સહિતની સરકારી ઇમારતોમાં ઘૂસીને નુકસાન પહોંચાડ્યું હતું. બાંગ્લાદેશના સૈન્યના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન એટલે કે ISPRએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સૈન્ય પ્રમુખ વકાર હઝ ઝમાન ટૂંક સમયમાં વિદ્યાર્થી અને શિક્ષકોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. સૈન્ય પ્રમુખની જાહેરાત બાદ સરકારની અને અર્ધ સરકારી ઓફિસ, ખાનગી ઓફિસ, ફેક્ટરી, શાળા સહિત તમામ પ્રકારની શિક્ષણ સંસ્થાઓ આજે રાબેતા મુજબ ખુલ્લી છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં છેલ્લા 1 મહિનાથી થઈ રહેલા પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં તણાવની સ્થિતિને જોતા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કેબિનેટની એક બેઠક મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકનું નેતૃત્વ કરતા બાંગ્લાદેશની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકર, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિતના મંત્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
અમેરિકાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની સ્થાપના માટેના તમામ નિર્ણયો લોકશાહી સિદ્ધાંતોને અનુરૂપ હોવાનું જણાવતા કહ્યું કે તે હિંસાનો અંત લાવવાને અને જવાબદારીની જરૂરિયાતને સમર્થન આપે છે. ગઈકાલે વોશિંગ્ટનમાં એક મીડિયા બ્રીફિંગ દરમિયાન અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે તેઓ હવે હિંસા અને જવાબદારીને સમર્થન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વી ભારતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 2 દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ઝારખંડ, બિહાર, ઓડિશા અને તટીય બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ તમિલનાડુ, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે મધ્યમથી હળવો વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ 2 દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં કેદાર ખીણમાં હવામાન સાફ થતાં જ હવાઈ બચાવ કામગીરી વધુ ઝડપી બનાવાઈ છે અને ફસાયેલા 1400થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાના ચિનુક અને MI-17 હેલિકોપ્ટરો તીર્થયાત્રીઓને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે, જ્યારે 136 તીર્થયાત્રીઓને ભારતીય વાયુસેના અને રાજ્યના હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. 509 લોકોને કેદારનાથથી પગપાળા લિંચોલી લાવવામાં આવ્યા છે અને હેલિકોપ્ટર દ્વારા ચારધામ અને શેરસી હેલીપેડ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદકુમાર સુમને જણાવ્યું કે મોટાભાગના તીર્થયાત્રીઓને લિંચોલી, બિમલી અને ગૌરીકુંડમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હવે કેદારનાથમાં માત્ર પૂજારીઓ, દુકાનદારો અને ઘોડા પાલકીના ચાલકો બાકી છે. આ સિવાય લગભગ 50 શ્રદ્ધાળુઓ ત્યાં રોકાયા છે. સોનપ્રયાગ, શેરસી, ચોમાસી, ચારધામ હેલીપેડ અને કેદારનાથ હેલીપેડ પર લઈ જવામાં આવેલા લોકો માટે ભોજન, પાણી અને રહેવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે કેદારનાથ ટ્રેક રૂટ, લિંચોલી, ભીમલી, ઘોડાપાડાવ અને રામબાડા સહિત અનેક સ્થળોના રસ્તાઓ ધોવાઈ ગયા હતા, જેને કારણે તીર્થયાત્રીઓ અટવાઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે અન્ય સ્થળોએ પણ રસ્તાઓને નુકસાન થયું છે. સેનાએ કેદારનાથ નેશનલ હાઈવે પરના સોનપ્રયાગ ગૌરીકુંડ રોડ પર ફૂટબ્રિજનું નિર્માણ શરૂ કરી દીધું છે તથા સોનપ્રયાગમાં અપંગ, બીમાર અને વૃદ્ધોની અવરજવર માટે એક ટ્રોલી પણ સ્થાપિત કરી છે. આસામમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે ગુવાહાટીમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને પગલે વાહન વ્યવહારને અસર થવા પામી હતી. અહીં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન ભારે વરસાદની આગાહીને જોતા ગુવાહાટી મ્યુનિસિપલ વિસ્તારોમાં આજે પણ શાળા અને કોચિંગ સેન્ટર બંધ રહેશે. પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે. હોકીમાં ફાઇનલ સ્થાન મેળવવા માટે ભારતીય ટીમ આજે જર્મનીની ટીમનો મુકાબલો કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગે સેમીફાઇનલ મેચ રમાશે. ટોક્યો ઓલિમ્પિક 2020માં કાંસ્ય ચંદ્રક જીતનારી ભારતીય ટીમ આ વખતે આગળ વધવાનો પ્રયાસ કરશે. સુવર્ણચંદ્રક માટે ભારતની આશા સમાન નીરજ ચોપરા આજથી ભાલા ફેંકમાં તેમના અભિયાનની શરૂઆત કરશે. બપોરે 3:20 ગ્રુપ બીની ક્વોલિફાઇંગ મેચમાં રમશે. એશિયન ગેમ્સમાં રજત ચંદ્રક વિજેતા કિશોર કુમાર ઝીણા ભાલાફેંકમાં ક્વોલિફિકેશન માટેની ગ્રુપ એની મેચમાં ઉતરશે. મહિલાઓ માટેની 400 મીટરની રેસમાં ભારતના કિરણ પહલ 2:30 વાગે દોડમાં ભાગ લેશે. તો કુસ્તીમાં 2 વાર ઓલિમ્પિક વિજેતા વિનેશ ફોગટ 50 કિલોગ્રામ વજન વર્ગની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ખેલાડી સામે અખાડામાં ઉતરશે. ટેબલ ટેનિસમાં ભારતીય પુરુષ ટીમના હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને અંચિતા શરદ કમલ તેમના અભિયાનની શરૂઆત કરતા ચીનની પુરુષ ટીમ સામે મેચમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ફીજીના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવાની તૈયારીઓ, સૈન્ય પ્રમુખ વિદ્યાર્થીઓ અને શિક્ષક પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વી ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અને પેરિસ ઓલિમ્પિકની હોકી ફાઇનલમાં સ્થાન મેળવવા ભારતીય ટીમ આજે જર્મની સામે રમશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.